તો આપણે JEE માટે MCQ લેવલ 2 ડિસ્કસ કરતા હતા. એમાં છેલ્લે આપણે MCQ નંબર 32 આની ચર્ચા કરી હતી. તો આ ચર્ચાને આગળ વધારીએ. તો હવે આવે છે નેક્સ્ટ MCQ નંબર 33 JEE લેવલ 2 MCQ નંબર 33. એમાં કહે છે જો બે વિધેયો તમને બે વિધેયો આપ્યા છે f r થી r અને g પણ આપ્યું છે તમને r થી r અને fx બરાબર 2x - 3 અને gx બરાબર x³ + 5 તો FOG ઇન્વર્સ એટ x બરાબર કેટલા? અને ઓપ્શન્સ આપ્યા છે x + 7/2 ની 1/3 પાવર, x - 7/2 ની 1/3 પાવર, x - 2/7 નો 1/3 પાવર અને x - 7/2 1/3 પાવર. ઓપ્શન A, B, C અને D. તો આમાં એક રસ્તો તો એ છે કે તમે પહેલાં FOG શોધો અને જે પણ કંઈ મળે એનો ઇન્વર્સ મેળવો. તો આને આપણે પહેલાં FOG જોઈએ. તો FOG એટ x શું થશે? તો કે એટ f એટ gx. હવે f એટ gx કેટલા છે આપણા? x³ + 5. f શું છે? 2x - 3 એટલે કે આ 2 ટાઈમ્સ x³ + 5 - 3 એટલે આ મને મળ્યા 2 ટાઈમ્સ x³ + 5 × 10 - 3 એટલે કે 7. તો આ મને મળ્યા FOG એટ x. તો આમાંથી મારે શું જોઈએ છીએ? એનું પ્રતિવિધેય. તો ધારો કે હું આને y કહી દઉં છું તો આમાંથી xને સૂત્રનો કરતા બનાવો તો આ x³ બરાબર શું થશે? y - 7/2. તો x બરાબર y - 7/2 નો 1/3 પાવર. એટલે આ તમને મળ્યું x બરાબર શું થશે? x બરાબર FOG ઇન્વર્સ y. આ થયા. તો હવે અહીંયા FOG ઇન્વર્સ y બરાબર આ. તો હવે હું આ y ને બદલે હું x મૂકી દઉં તો શું મળી ગયું મને? FOG ઇન્વર્સ એટ x બરાબર અહીંયા પણ x. તો x - 7/2 1/3. તો એ છે તમારો ઓપ્શન D. તો આ તમારું જસ્ટ FOG ઇન્વર્સ એટ x ઓપ્શન D ઇઝ કરેક્ટ. નાઉ MCQ નંબર 34 એમાં તમને આપ્યું છે fx બરાબર 1/√mod cos x પ્લસ cos x નો પ્રદેશ બરાબર ખાલી જગ્યા. હવે 4 ઓપ્શન્સ આપ્યા છે. પહેલો ઓપ્શન્સ છે 4n - 1 pi હોલ બાય 2 to 4n + 1 pi by 2. બી ઓપ્શન છે 4n + 1 pi by 2 થી 4n - 1 pi by 2. ઓપ્શન સી છે n pi થી n + 1 pi અને ઓપ્શન ડી છે -2n pi થી +2n pi. ઓકે, સો આ પ્રોબ્લેમ એકદમ સિમ્પલ છે કે આનો પ્રદેશ પૂછ્યો છે. પ્રદેશ પૂછ્યો છે એનો મતલબ કે અહીંયા છેદ 0 ના થવો જોઈએ. છેદમાં શું આપ્યું છે? માનાંકમાં cos x + cos x અને એ વર્ગમૂળમાં. તો જો આની કિંમત માનાંકમાં cos x + cos x આની કિંમત જો 0 થઈ જાય તો છેદ 0 થઈ ગયો. હવે આ 0 ક્યારે થશે? તો હવે એક તો આપણને ખબર છે કે x બરાબર π/2 હોય તો cos π/2 0 થાય છે. π/2 અથવા π/2 નો ગુણિત, π/2 નો ગુણિત, તો આ 0 થાય છે. તો હવે આ જે 4 ઓપ્શન્સ આપ્યા છે તો અહીંયા જુઓ n બરાબર ધારો કે 1 પણ લઈ લઈએ. ડી ઓપ્શન વિચારો તમે. ધારો કે તો હું n બરાબર 1 લઉં છું ને તો આ -2π થી +2π બને છે અને -2π થી +2π માં 0 π -π π/2 3π/2 આ બાજુ -π/2 -3π/2. તો આ 2 વખત આવ્યા અને આ બાજુ પણ આ 2 છે π/2 ના ગુણિત. તો આ બિંદુ પાસે આની કિંમત 0 થઈ જશે. તો
આના ઉપર આ વ્યાખ્યાયિત નથી એવું કહેવાય. મતલબ કે આ વિધેયનો પ્રદેશ આ તો ના જોઈએ. મતલબ કે π/2 કે π/2 નો જો ગુણિત આવી ગયો તો એ આનો પ્રદેશ નહીં બને. તો એવી રીતના n π થી n+1π. હવે આમાં પણ હું જો n બરાબર 1 લઈ લઉં છું તો મને કેટલા મળે છે? π થી 2π. π થી 2π. હવે π થી 2π ની વચ્ચે પણ એક 3π/2 આવે છે, એટલે આ પણ પ્રદેશ નથી. હવે બાકી રહી આ બે. તો હવે આ તો લોજિકલી જો આ 4n - 1/2 અને 4n+1/2, તો હંમેશા અંતરાલ લખીએ ત્યારે પહેલાં નાનો ઘટક આવે ને પછી મોટી સંખ્યા હોય. તો 4n - 1 π/2 કરતાં 4n+1 π/2 મોટા જ હોય. તો અહીંયા 4n+1 π/2 આપી દીધા છે. એટલે આ તો ઓબ્વિયસલી આ અંતરાલ જેવું જ નથી કંઈ અહીંયા. એટલે ઓપ્શન એ ઇઝ કરેક્ટ. તો આ મેં ઓપ્શન જે આપ્યા છે એના ઉપરથી વિચાર્યું, અને એમને પણ તમે વિચારી શકો કે આ જ્યાં 0 નથી થતું એવો તમે કોઈ પણ પાર્ટ લઈ લો રિયલ એક્સિસનો, એમનો પ્રદેશ થશે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રોબ્લેમ નંબર તો તમારો 34. પ્રોબ્લેમ નંબર 35 જોઈએ. તમને fx આપ્યા છે sin² x પ્લસ sin² x પ્લસ π/3 પ્લસ cos x ઇન્ટુ cos x પ્લસ π/3, અને બીજું કંઈક આપ્યું છે g ઓફ 5/4 બરાબર 1. તો પ્રશ્ન એ છે તો g of x બરાબર કેટલા? આ પ્રશ્ન છે. અચ્છા, તમારે આ શોધવું છે g of x કેટલા. તો એટલે આ બનશે g at fx. તમારે fxની જરૂર પડશે. તો fx તો મને આપ્યો જ છે આ, બરાબર. પણ તમે આને તમે sin² x પ્લસ sin² x પ્લસ π/3, એટલે આને હું જોઈ શકું sin x પ્લસ π/3 આખાનો સ્ક્વેર પ્લસ cos x ઇન્ટુ cos x પ્લસ π/3. હવે આ બનશે તમારા sin² x પ્લસ, અહીંયા તમે sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો તો sin x cos π/3 પ્લસ cos x sin π/3 હોલ સ્ક્વેર પ્લસ cos x ઇન્ટુ cos x પ્લસ π/3. તો cos x પ્લસ π/3 ને બદલે પણ આપણે cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરી દઈએ તો cos x cos π/3 માઇનસ sin x sin π/3. તો આનું તમે જો સાદું રૂપ આપશો, હવે અહીંયા જુઓ તમને cos π/3 sin π/3 cos π/3 અને sin π/3 આની કિંમતો મળી જશે. એ કિંમત મૂકો, સાદું રૂપ આપશો એટલે આ તમને મળશે 5/4 જ મળશે. આ તમે ચેક કરજો. યુ ચેક ઇટ. આને તમે ચેક કરજો, આ 5/4 જ મળશે. એનો મતલબ શું થઈ ગયો? g ઓફ 5/4. fxની કિંમત ખરેખર આ તમને જે સાઇન કોસમાં દેખાય છે પણ ખરેખર એ અચળ વિધેય જ છે. તો આ 5/4 થી આની કિંમત તો મને 1 આપી જ છે. તો આન્સર આવશે તમારો 1. તો તમને જે પણ કંઈ ઓપ્શન્સ આપ્યા છે 1, 2, -2 અને -1 ચાર ઓપ્શન છે, એમાં એ ઓપ્શન છે તમારો 1. ઓકે, હવે પ્રોબ્લેમ નંબર 36, 37, 38 અને 36, 37 અને 38 આ હું હોમવર્કમાં આપું છું, એ થઈ શકે એવા છે. આપણે નેક્સ્ટ જોઈએ. એ છે પ્રોબ્લેમ નંબર 39. એફ તમને આપ્યું છે આર થી એસ પરનું વિધેય છે અને fx બરાબર આપ્યા છે sin x માઇનસ √3 cos x પ્લસ 1 વડે વ્યાખ્યાયિત હોય, આ વ્યાખ્યાયિત આપેલું છે.
અને વ્યાપ્ત હોય તો એસ એ ખાલી જગ્યા અંતરાલ છે અને તમને 4 ઓપ્શન્સ આપ્યા છે 0 3 -1 2 +1 ઓપ્શન સી ક્લોઝ 0 1 અને ઓપ્શન ડી -1 2 3 4 ઓપ્શન્સ પણ આપેલા. ઓકે, તો અહીંયા fx બરાબર sin x માઇનસ √3 cos x +1 f r થી s. હવે s મને ખબર નથી અને વ્યાપ્ત વિધેય છે તો આ s કયું હોવું જોઈએ? મતલબ કે આ જે s શું હોવું જોઈએ? અહીંયા s એ ખાલી જગ્યા અંતરાલ છે એટલે s ખરેખર આ વ્યાપ્ત થવા માટે શું થવું જોઈએ? તો કે f નો વિસ્તાર થવો જોઈએ. તો મતલબ કે જો f નો જે વિસ્તાર હશે એ s ની કિંમત થઈ ગઈ એટલે કે એ s અંતરાલ તમારો થઈ ગયો. તો હવે fx તમારું આ પ્રકારનું છે તો એનો આપણે વિસ્તાર કેવી રીતના શોધશું? તો આના માટે આ એક રિમાર્ક આપું છું. તમે જ્યારે ત્રિકોણમિતિ ભણ્યા હશો તે ચેપ્ટરમાં ડિટેલમાં આવ્યું હશે કે જો મારું fx આ હોય, fx = a cos x + b sin x, a cos x + b sin x, જ્યાં a² + b² ≠ 0. મતલબ કે a અને b રિયલ નંબર છે, એ બી વાસ્તવિક સંખ્યાઓ છે પણ બંને એકી સાથે 0 નથી. તો આ fx નો વિસ્તાર શું થાય? બરાબર શું થશે? તો કે આ a અને b સાઇન અને કોસ સાથે જે ગુણાયેલા છે એના જે સહગુણકો છે એના વર્ગનો સરવાળો, એનું વર્ગમૂળ એટલે આ એક વાસ્તવિક સંખ્યા મળી, એમાં આગળ એક તમે માઇનસ મૂકી દો અને એ જ વાસ્તવિક સંખ્યા a² + b². તો આ નંબરથી આ નંબર વચ્ચેનો અંતરાલ, આ એનો વિસ્તાર થાય. તો અહીંયા આપણા કેસમાં શું છે? fx બરાબર આ છે. તો હવે હું આ વિચારું sin x -√3 cos x. તો સી અહીંયા a બરાબર કેટલા થયા? તો કે કોસનો સહગુણક એટલે કે -√3 અને b બરાબર કેટલા થયા? 1. કદાચ મેં આ b sin x + a cos x લખ્યું હોત અથવા a sin x + b cos x લખ્યું હોત તો એ પણ સરખું જ હતું. મતલબ sin x અને cos x નું એક કોમ્બિનેશન જોઈએ છીએ. તો આ મને મળી ગયું છે અહીંયા. તો આનો વિસ્તાર શું થશે? નો વિસ્તાર બરાબર શું થાય? તો કે -√1² + √−3² એટલે 1 + 3. -√3 નો સ્ક્વેર થશે +3 અને આ થશે 1 + 3 એટલે કે આ કેટલા થયા તમારા? ક્લોઝ ઇન્ટરવલ -2, 3 ને 1 4, 4 નું વર્ગમૂળ 2, -2 થી +2. ઓકે, તો આ કેનો મળ્યો મને? આનો વિસ્તાર મળ્યો. પણ હવે આમાં હું 1 એડ કરી દઉં તો શું થશે? તો કે 1 + sin x -√3 cos x નો વિસ્તાર શું થશે? તો કે આમાં 1 એડ કરો તો -2 + 1 અને 2 + 1 એટલે કે -1 થી 3. પણ આ તો આપણું શું છે? જો fx છે તો fx નો વિસ્તાર શું મળ્યો મને? આ -1 2 + 3 ઓપ્શન ડી. તો આ તમારો હતો પ્રોબ્લેમ નંબર 39. બરાબર. તો અહીંયા બસ આ એક આ જે રિઝલ્ટ છે એનો આપણે યુઝ કર્યો. યસ, હવે જોઈએ છીએ મારે પ્રોબ્લેમ નંબર 40. fx મને આપ્યા છે 3/4 - x² + log base 10 x³ - x. આ વડે વ્યાખ્યાયિત પ્રદેશનો વ્યાખ્યાયિત વિધેયનો પ્રદેશ ખાલી જગ્યા છે નો પ્રદેશ બરાબર ખાલી જગ્યા. આ પ્રશ્ન છે અને ઓપ્શન્સ તમને આપ્યા છે
-1 to 0 union 1 to 2 union 2 to infinity, -1 to 0 union 1 to 2, -2 to +2 અને 1 to union 2 to infinity. યસ. પ્રદેશ, વિધેયનો પ્રદેશ એટલે શું? તો કે એક્સની કિંમત લેતા અહીંયા તમને જે વ્યાખ્યા આપી છે એના બરાબર તમને કંઈક મળવું જોઈએ. તો એ એવા બધા એક્સને ભેગા કરો એ તમારો એફનો પ્રદેશ થયો. તો હવે આ ઓપ્શન ઉપરથી જો હું વિચારું તો આ 2 to ઇન્ફિનિટી જોવા જાઉં છું તો એ આ બે ઓપ્શનમાં જ છે, એ અને ડીમાં, બી અને સીમાં નથી. તો આ 2 to ઇન્ફિનિટી અહીંયા ક્યાંક હશે 0 1 2 to ઇન્ફિનિટી, એટલે અહીંયા મને મળે છે 3. તો 3 આગળ કિંમત શોધું તો શું થાય છે? લેટ અસ સી. તો f(3) શું થાય છે? તો f(3) થશે 3/4 - 3 નો સ્ક્વેર એટલે 9 પ્લસ log બેઝ 10 3 નો ઘન 27 ઓછા 3, 27 ઓછા 3 એટલે 24. અચ્છા, તો આ તો મને કંઈક કિંમત મળશે, આપણે કેટલી મળે છે એમાં આપણને ઇન્ટરેસ્ટ નથી, પણ આ તો વ્યાખ્યાયિત છે, આ તો કોઈક વાસ્તવિક સંખ્યા થઈ ગઈ, કારણ કે 3/5 પ્લસ log 24 બેઝ 10 મળે છે આપણને. એટલે મતલબ કે 3 એ વિધેયના પ્રદેશમાં આવવું જોઈએ. પણ આ બે ઓપ્શનમાં એવું કહે છે કે 3 તો નથી, એટલે આ બે ઓપ્શન તો નીકળી ગયા, એટલે બાકી રહ્યા આ બે ઓપ્શન્સ. હવે આ બે ઓપ્શન્સમાં હવે અહીંયા 1 2 અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો હવે -1 to 0 આ જે છે આ ભાગ, તો જો આ ભાગમાંથી કોઈ કિંમત લઉં, -1 to 0 માં છે -1/2, તો અહીંથી જો હું કોઈ કિંમત લઉં છું અને જો ત્યાં વિધેયની કિંમત મળે છે તો એનો મતલબ એવો થયો કે આ ઘટક આવવો જોઈએ, અને એઝ એ રિઝલ્ટ આ તમારો સાચો ઓપ્શન થઈ ગયો. અને જો -1/2 એ કોઈ ઘટક લીધો આની વચ્ચેથી અને કિંમત નથી મળતી તો એનો મતલબ કે એ ઘટક ન હોવો જોઈએ, તો આ પ્રદેશ થશે. તો આપણે f -1/2 શોધીએ. તો f -1/2 કેટલા થશે? 3/4 -1/2 નો વર્ગ એટલે 1/4 પ્લસ log બેઝ 10 અને -1/2 નો ક્યુબ એટલે -1/8 અને -1/2 એટલે +1/2 થયા. તો આ મહિના મળ્યા 4 તેરી 12 ને 16 ને ઓછા 1 એટલે 15 પ્લસ log બેઝ 10 અને આ થશે આપણા 8 લસા છે એટલે -1 પ્લસ 4 એટલે 3, તો 3/8. યસ, આની કિંમત પણ મને મળે છે. એનો મતલબ એવો થયો કે -1/2 બિલોંગ્સ ટુ એફનો પ્રદેશ આ હોવા જોઈએ. તો -1/2 અહીંયા નથી, એનો મતલબ આ ઓપ્શન રોંગ, સો એ ઓપ્શન ઇઝ કરેક્ટ. ફિનિશ. તો આ તો પ્રોબ્લેમ નંબર તમારો 40. 41મો પ્રોબ્લેમ હું તમને હોમવર્કમાં આપું છું, એ થઈ શકે એવો છે. અસમતા આપેલી છે, (x <1) અથવા (x strictly a હોય તો -a x a આનો કંઈક ઉપયોગ કરશો એટલે તમારે 41 પ્રોબ્લેમ થઈ જશે. નાઉ 42 પ્રોબ્લેમ નંબર 42. યસ, 42 નંબરનો પ્રોબ્લેમ. f તમને આપ્યું છે વિધેય r થી r, એ આ સમીકરણ આપેલ છે કે fx into f of y minus f of x into y is equal to x plus y for all x y belongs to r. આનું સમાધાન કરે છે. મતલબ એક વિધેય આપ્યું છે r થી r કે એમાં કોઈ પણ x અને y લેશો તો આ સાચું છે, તથા તમને બીજી પણ આપ્યું છે અને f of 1 ની કિંમત સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 છે. તો ઓપ્શન્સ આપ્યા છે a, b, c અને d કે fx બરાબર x plus 1/2, fx બરાબર x/2 plus 1, c આપ્યો છે fx બરાબર x plus 1 અને d આપ્યો છે fx બરાબર x/2 -1. મતલબ કે fx શું છે? આ પ્રશ્ન પૂછ્યો.
એફ તમારું આરથી આર છે, એફએક્સનું સૂત્ર તમને ખબર નથી, પણ એક કોઈક શરતનું પાલન કરે છે એ ખબર છે, અને 1 આગળ એની કિંમત સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0 છે, તો એ એફએક્સ કયું હોવું જોઈએ આમાંથી? આ પ્રશ્ન થયો. તો ચલો, મને હવે અહીંયા શું આપ્યું છે કે એફ એક્સ ઇન્ટુ એફ વાય માઇનસ એફ ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય આપ્યા છે, અને આ પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે સાચું છે. તો હું આમ આ સમીકરણમાં એક્સ બરાબર વાય લઈ લો, એક્સ અને વાય સરખા હશે તો પણ આ સાચું પડે. તો આ મને શું મળ્યું? એફ એક્સ ઇન્ટુ વાય બરાબર એક્સ એટલે એફ એક્સ માઇનસ એફ ઓફ એક્સ ઇન્ટુ એક્સ, સોરી એક્સ બરાબર આપણે વાય લેશું કે એક્સ વાય, અને એક કામ કરીએ એક્સ વાય સરખા ને એના બરાબર 1 લઈ લઈએ. ચલો આવું કરીએ, કંઈક 1 લઈ લઈએ, બંને સરખા છે અને 1, તો આ શું આવશે? એફ ઓફ 1 ઇન્ટુ એફ ઓફ 1 માઇનસ એફ ઓફ 1 ઇન્ટુ 1 એટલે 1 બરાબર 1 પ્લસ 1 એટલે 2. તો આ મને મળ્યા એફ ઓફ 1 સ્ક્વેર માઇનસ એફ ઓફ 1 ઇક્વલ ટુ 2. હવે હું થોડી વાર માટે એફ ઓફ 1 ને ટી કહી દઉં, ટી લેતા, તો આ મને શું મળ્યું? ટી સ્ક્વેર માઇનસ ટી માઇનસ 2 બરાબર 0. તો ટીનું દ્વિઘાત સમીકરણ થઈ ગયું, એટલે આ શું થશે? ટી માઇનસ 2 આના અવયવ પાડીએ તો ટી પ્લસ 1 બરાબર 0. એનો મતલબ કે ટી બરાબર 2 અને ટી બરાબર 2 અથવા ટી બરાબર -1. પણ ટી શું છે આપણા? ટી બરાબર તો એફ ઓફ 1 છે, પણ મને અહીંયા એવું કીધું છે કે એફ ઓફ 1 તો સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0 છે, એનો મતલબ કે આ તો લેસ દેન 0 મળ્યું, એટલે આ શક્ય નથી. એટલે એફ ઓફ 1 બરાબર શું મળ્યું મને? એફ ઓફ 1 બરાબર 2 મળ્યા. એફ ઓફ 1 બરાબર 2. તો એફ ઓફ 1 કેટલા છે મને ખબર પડી ગઈ. તો હવે એક રસ્તો તો એ છે કે તમે અહીંયા પણ શોધો, આ 4 ઓપ્શન આપ્યા છે, એમાં એફ ઓફ 1 2 કોણ આપે છે? તો કે અહીંયા એક્સ બરાબર 1 મૂકું તો 1 પ્લસ 1/2 એટલે 3/2 થયા, એટલે રોંગ. એફ ઓફ 1 બરાબર 1/2 પ્લસ 1 એટલે અગેન આ 3/2 રોંગ. એફ ઓફ 1 બરાબર 1 પ્લસ 1 2, યસ આ 2 આપે છે, પણ હું જો સાચું નથી કરતો. એફ ઓફ 1 બરાબર 1/2 માઇનસ 1 એટલે માઇનસ 1/2, નો. તો આ ઓપ્શન થઈ ગયો. સો એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 આ સૂત્ર થઈ ગયું. તો આવી રીતે અહીંયા ઓપ્શન આપેલા છે એટલે તમે અહીંથી શોધી શક્યા. ચલો, એક બિંદુ આગળ કિંમત મળી છે. કદાચ એવું આપ્યું હોત તો અહીંયા એવા 2 વિધેયો આપી દીધા હોત કે જે એફ ઓફ 1 બરાબર 2 આપતા હોત, તો વળી પાછું આપણે તમારે કોઈક બીજા બિંદુ પાસે કિંમત શોધવી પડે, અને એ શોધવી હોય તો એ આના ઉપરથી મળે એવું જરૂરી નથી તમને. તો હવે બીજી રીત કઈ હતી? તો કે એફ ઓફ 1 બરાબર, હવે ધારો કે હું આ એફ ઓફ 1 બરાબર હમણાં જે મેં બતાવ્યું એ પ્રમાણે નક્કી નથી કરતો ઓપ્શન, તો હવે આગળ જાઉં છું. તો હવે અહીંથી મને આ એક્સ વાય બરાબર 1 લીધા મેં, તો મને શું મળ્યું અહીંથી મને એટલી ખબર પડી ગઈ કે આ લે તમને એફ ઓફ 1 બરાબર 2 મળે છે. હવે હું શું કરીશ? હવે ફરીથી પાછું તમે આવું લો. હવે એક્સ બરાબર તો એક્સ જ રાખીએ, પણ વાય બરાબર 1 લેતા. એક્સ બરાબર એક્સ જ રાખો, ચલો આપ એક્સ બરાબર એક્સ રાખો અને વાય બરાબર 1 લેતા. તો આ શું આવશે? એફ એક્સ ઇન્ટુ એફ ઓફ 1 માઇનસ એફ ઓફ એક્સ બરાબર એક્સ જ છે ને વાય 1 છે, એટલે એફ એક્સ થઈ ગયા બરાબર એક્સ પ્લસ વાય બરાબર 1. તો એફ ઓફ 1 કેટલા છે? 2. તો 2 ઓફ એફ એક્સ માઇનસ એફ એક્સ બરાબર એક્સ પ્લસ 1. તો 2માંથી 1 ગયા એટલે એફ એક્સ બરાબર એક્સ પ્લસ 1. તો આમ તમે સૂત્ર પણ ડાયરેક્ટ મેળવી શકતા હતા કે એફ એક્સ બરાબર એક્સ પ્લસ 1. તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 42. યસ, નેક્સ્ટ 43 એ તમે કરી શકશો, હોમવર્કમાં આપું છું. 44 એમાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે કે મતલબ કે 2 એક્ઝામ્પલ કંઈક ભેગા કરી દીધા છે કે 2 શાંત ગણો અનુક્રમે m અને n ઘટકો ધરાવતો હોય તો પહેલા ગણના કુલ ઉપગણો બીજા ગણના કુલ ઉપગણ કરતાં 48 વધારે હોય, તો એના જેવું આગળ કંઈક એક્ઝામ્પલ આવેલો જ છે, આપણે ચર્ચા કરી હતી એ જ છે. પણ પછીની જે છેલ્લી લાઈન છે ને f બરાબર in, તો f ઓફ m પ્લસ n એ કોઈક બીજા એક્ઝામ્પલનું પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગયું છે. સો યુ ડોન્ટ કન્સિડર દેટ એક્ઝામ્પલ, એને આપણે સ્કીપ કરો. એ ભૂલથી કંઈક બીજું છપાઈ ગયું છે સાથે, એટલે આપણે એની ચર્ચા કરતા નથી.
યસ. તો નેક્સ્ટ પ્રોબ્લેમ નંબર 45. એફએક્સ તમને આપ્યા છે કોસ ઇન્વર્સ લોગ બેઝ આપ્યો છે 3x/4. તો આનો પ્રદેશ શોધો. પ્રદેશ બરાબર શું થશે? આનો પ્રદેશ શું થાય? ઓકે, હવે ઓપ્શન્સ આપ્યા છે. ચલો, હું ઓપ્શન્સ નથી જોતો, હું ડાયરેક્ટ જ ટ્રાય કરું છું કે એનો પ્રદેશ શું થશે. તો આપણે ખબર છે કોસ વિધેય મારું કોસ ઇન્વર્સની ચર્ચા થાય છે. તો કોસ ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? તો કે કોસ ઇન્વર્સ વિધેય થશે -1 થી 1 થી 0 to π નું વિધેય છે. આમાં જ કોસ તમારું 0 πમાં એક હોય એટલે એમાં તમે ઇન્વર્સ એટલે કે એના પ્રતિવિધેય -1 થી 1 થી 0 to π મળશે. તો જ્યારે કોસ ઇન્વર્સ ઓફ સમથિંગ આ કંઈક આવે તો આ ક્યાંથી આવવું જોઈએ? -1 to +1 માંથી આવવું જોઈએ. તો એનો મતલબ કોસ ઇન્વર્સ ઓફ આ ક્યાંથી આવવું જોઈએ? તો કે -1 to +1 માંથી આવવું જોઈએ. તો એનો મતલબ એવો થયો કે આનો પ્રદેશ માટે મારે log of 3x/4 આ ક્યાં હોવા જોઈએ? એ -1 to +1 માં હોવા જોઈએ. એનો મતલબ કે -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ log x/4 બેઝ 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ +1. હવે હું આને 3 લઉં પાવર, તો 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 to the power log x/4 બેઝ 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 એટલે આ થયા 1/3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 અને log 3 નો log 3 પાવર, તો આ બંને કેન્સલ થઈ ગયા એટલે x/4 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3. તો 4 થી અહીંયા ગુણી દો તો 4/3 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 4 તેરી 12. એનો મતલબ શું થયો? x ક્યાં હોવા જોઈએ તમારા? 4/3 થી 12માં. તો અહીંયા fx બરાબર આ છે, તો આના માટે x તમારો ક્યાં હોવો જોઈએ? 4/3 થી 12માં. તો આનો પ્રદેશ થયો તમારો 4/3 to 12. અને આ છે તમારો કંઈક ઓપ્શન હોવો જોઈએ આમાં. પ્રોબ્લેમ નંબર હતો 45. તો ઓપ્શન ડી આ છે, તમને ઓપ્શન ડી આપેલો છે. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. 46 નંબરનો પ્રોબ્લેમ છે, એ હોમવર્કમાં આપું છું. હોમવર્કમાં 47ની ચર્ચા કરીએ. 47 એફ તમને આપ્યું છે R થી R fx બરાબર x⁴ + 2. તો એફ ઇન્વર્સ 83 અને એફ ઇન્વર્સ -2 ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા છે. અને તમને ઓપ્શન્સ આપ્યા છે A, B, C, D. ખાલી ગણ -3,3, B આપ્યો છે 3,3 3 અને ખાલી ગણ. C આપ્યો છે 4 - 4 અને ખાલી ગણ. અને D આપ્યો છે -4 4 અને 2, -2. ઓકે, સો અહીંયા આપણે એક વિધેય આપેલું છે આપણને, જે f x⁴ + 2. તો એમાં એફ ઇન્વર્સ માટેની ચર્ચા કરે છે કે એફ ઇન્વર્સ 83 શું થશે? 83 અને અહીંયા જો તમને આ આપેલું છે fx બરાબર x⁴ + 2. તો x⁴ માં 2 ઉમેરતા તમને fx મળે છે. અને તમને પ્રશ્ન પૂછ્યો છે f ઇન્વર્સ ઓફ 83 કેટલા થશે અને f ઇન્વર્સ -2 કેટલા થશે. પહેલાં આપણે f ઇન્વર્સ 83 જોઈએ. તો આ જે 83 છે ને, એને મને આવી રીતના લખી શકું છું, 81 + 2 લખી શકાય છે. એટલે સમથિંગ +2 સમથિંગ +2. પણ હવે સમથિંગ જે છે એ કોકની 4 ઘાત, એટલે કોની મને 4 ઘાત? 3ની 4 ઘાત દેખાય છે. તો આમ જોવા જઈએ તો આ 83 શું થયા? f(3) થયા, રાઈટ? તો મારે f ઇન્વર્સ 83 જોઈએ છીએ. તો હવે અહીંથી આપણને ખબર પડી કે જો અહીંથી f(3) લઈશ તો એ કેટલા મળશે મને? 3ની 4 ઘાત વત્તા 2, રાઈટ? એટલે એ થયા આપણા 83.
રાઈટ. ઓકે, તો એનો મતલબ એવો થયો કે એફ ઇન્વર્સ 83 કેટલા થવા જોઈએ? તો કે 3. એફ ઇન્વર્સ 83 શું હોવા જોઈએ? 3 હોવા જોઈએ. તો એફ ઇન્વર્સ 83ની કિંમતો અનુક્રમ, એટલે પહેલો ગણ મને શું બતાવશે? એફ ઇન્વર્સ 83ની કિંમતો. તો એફ ઇન્વર્સ 83ની એક કિંમત મને મળી 3. તો આ તો ખાલી ગણ છે એટલે આ ઓપ્શન તો ગયો. આમાં 3 નથી એટલે આ ઓપ્શન પણ ગયો, અને આમાં પણ 3 નથી એટલે આ ઓપ્શન પણ ગયો, એટલે ઓપ્શન બી સાચો થઈ ગયો. તો અહીંયા 3 હોવા જોઈએ, એના ઉપરથી આ ઓપ્શન બી મેં સાચો કરી નાખ્યો. અને આપણે આ એફ ઇન્વર્સ -2ની કિંમત તો શોધી જ નથી, પણ છતાંય આપણે એની ચર્ચા કરીએ શું થાય છે. અચ્છા, તો હવે હું સાથે સાથે જો મેં કદાચ એફ ઓફ -3 શોધ્યો હતો તો -3ની 4 ઘાત વત્તા 2 આ પણ 83 મળે છે. એનો મતલબ કે એફ ઇન્વર્સ 83 બરાબર -3 પણ થાય છે. તો એફ ઇન્વર્સ 83 3 અને -3 હોવા જોઈએ જે આમાં છે. હવે એફ ઇન્વર્સ -2, તો એફ ઇન્વર્સ -2 આ કેટલા થાય? તો કે એફ ઇન્વર્સ -2 એનો મતલબ એવો થયો કે એક્સની 4 ઘાત એક્સ કંઈક લઉં. હવે આ કિંમત તો તમને શું મળવાની છે? એફ એક્સ બરાબર એક્સની 4 ઘાત વત્તા 2. આ તો હંમેશા કેવી મળશે? 2 કે 2 કરતાં મોટી જ મળે ને, કારણ કે એક્સ ગમે તે લેશો તો આ કિંમત તો ધન થઈ ગઈ, એટલે આ હંમેશા એફ એક્સ કેવા હશે? 2 કે 2 કરતાં મોટા જ હશે. તો એવો એક્સ કોઈ નહીં મળે કે જેના માટે આ ઋણ થાય. તો ધારો કે એફ ઇન્વર્સ -2 બરાબર કંઈક મળે છે મને, કંઈક છે અને મને ખબર નથી શું મળે છે. તો ધારો કે એને હું વાય કહી દઉં, તો એનો મતલબ કે એફ ઓફ વાય બરાબર -2 મળવા જોઈએ. તો એવો કોઈ જ એવો એક્સ ના મળે કે જેના બરાબર આ ઋણ થાય. એનો મતલબ કે એફ ઇન્વર્સ -2 ખાલી ગણ છે. તો આના બરાબર થશે ખાલી ગણ. તો એ બી ઓપ્શનમાં આપેલો જ છે. સો બી ઇઝ કરેક્ટ આન્સર. તો આ થયો તમારો પ્રોબ્લેમ નંબર 47. યસ, હવે આપણે જોઈએ છે પ્રોબ્લેમ નંબર 48. પ્રોબ્લેમ નંબર 48 કે એફ એક્સ તમને વ્યાખ્યાયિત કર્યું છે 21 - xc 3x - 1 પ્લસ 25 - 3xp 5x - 3. તો આનો પ્રદેશ શોધો. નો પ્રદેશ બરાબર ખાલી જગ્યા, અને ઓપ્શન્સ આપ્યા છે તમને 1 2 3 2 3 2 3 4 અને 2 3 4 5. ઓકે, તો અહીંયા 21 - 1 c 3x - 1 અને 25 - 3xp 5x - 3. તો હવે આ NPR હોય ને, એમાં શું હોય કે R કેવા હશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ n હોય. R હંમેશા કેવા હોય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ n. તો અહીંયા R તરીકે કેટલા છે? 5x - 3. આ હંમેશા કેવા હોવા જોઈએ? 25 - 3x કરતાં નાના હોવા જોઈએ. તો 3x આ બાજુ આવે છે એટલે આ બેના 8x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 આમ ગયા એટલે 22, એટલે x કેવા હોવો જોઈએ? 22/8. 8 તેરી 24 વધી ગયા, એટલે 2 પોઈન્ટ સમથિંગ થયા. 8 દુ 16, 16 ને 8 એટલે એ વધી છે, એટલે 2 પોઈન્ટ સમથિંગ થયા. હવે એક્સ તો આપણા કેવા હશે? અહીંયા જે પ્રદેશમાં તે ઘટકો આપ્યા છે એ ઇન્ટીજર જ છે, તો એ 2 કે 2 કરતાં નાના હોવા જોઈએ. 2 કે 2 કરતાં, સોરી સમથિંગ ઇઝ રોંગ આઈ થિંક. હા, 3x આમ આવ્યા અને 3 આમ જે 25 26 આ 22 ને આ 28 થશે ને. સો 28/8 એટલે 8 તેરી 24, 8 4 32 એટલે 3 પોઈન્ટ સમથિંગ થયા. એટલે એક્સની કિંમત કેવી હોવી જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. તો એક્સ 3 કે 3 કરતાં નાના હોવો જોઈએ. એટલે બી અને આ તો સી અને ડી ઓપ્શન તો ગયા, કારણ કે આમાં 4 આવે છે અને આમાં 5 આવે છે, એટલે બાકી બધા આપે. બરાબર. અને એટ ધ સેમ ટાઈમ ઓકે, તો હવે આ બે બધામાં 2 3 છે ને અહીંયા 2 3 છે, તો 1 માટેની વાત થઈ.
તો એક કામ કરીએ, 1 માટે આપણે જોઈ લઈએ એફ ઓફ 1 આગળ પ્રોબ્લેમ પડે છે કંઈ, તો 1 લઈશ તો 21 ઓછા 1 એટલે 20c, 1 લઉં એટલે 2 પ્લસ 25 માઇનસ 3x, x બરાબર 1 લઈએ એટલે 25 ઓછા 3 22p અને 1 લઉં છું એટલે 5 માઇનસ 3 2, તો આ બંનેની કિંમત મળે છે એટલે 1 એ પ્રદેશમાં જ છે, તો ઓપ્શન આ કરેક્ટ આ રોંગ. તો આ હતો પ્રોબ્લેમ નંબર 48. હવે પ્રોબ્લેમ નંબર 49. યસ 49 હોમવર્કમાં કરી શકશો તમે, થઈ જશે. પ્રોબ્લેમ નંબર 50. એમાં તમને આપ્યું છે એફ બરાબર કોસ ઓફ લોગ એક્સ, તો તમને આની કિંમત પૂછી છે એફ એક્સ ઇન્ટુ એફ વાય માઇનસ 1/2 એફ ઓફ x બાય વાય પ્લસ એફ એક્સ વાય, આની કિંમત પૂછી છે. આ કેટલી થશે? તો પ્રોબ્લેમ નંબર છે 50 અને એમાં ઓપ્શન્સ પણ આપ્યા છે કંઈક 1 -1 0 અને 3 ઓપ્શન્સ તમને આપ્યા છે. ચલો એ પછી આપણે ચર્ચા કરીએ શું થશે. તો આની કિંમત પૂછી છે, તો આના બરાબર થશે શું પહેલાં? તો એફ ઓફ એક્સ એટલે આ થયું તમારું કોસ લોગ એક્સ, એફ ઓફ વાય એટલે કે કોસ લોગ વાય માઇનસ 1/2 એફ ઓફ એક્સ બાય વાય, એક્સ બાય વાય એટલે કે કોસ લોગ એક્સ બાય વાય પ્લસ એક્સ વાય, એક્સ ઇન્ટુ વાય એટલે એક્સને બદલે એક્સ વાય, તો કોસ લોગ એક્સ વાય. આ કંઈક છે. તો આના બરાબર આપણે લખી શકીએ છીએ, આ તો એમનેમ જ રાખું છું -1/2, આ થઈ ગયા કોસ લોગ એક્સ માઇનસ લોગ વાય પ્લસ આને લખી શકાય લોગ એક્સ ઇન્ટુ વાય એટલે લોગ એક્સ પ્લસ લોગ વાય, અને પણ લખી જ નાખીએ કોસ લોગ એક્સ કોસ લોગ વાય. હવે આમાં જો લોગ એક્સ આર્ગ્યુમેન્ટમાં મને દેખાય છે બધે, તો હું એક થોડી વાર માટે આવું કંઈક લઈ લઉં, લોગ એક્સને આલ્ફા કહી દઉં અને લોગ વાયને હું બીટા કહી દઉં, તો આ મને મળ્યા કોસ આલ્ફા કોસ બીટા માઇનસ 1/2 કોસ આલ્ફા માઇનસ બીટા પ્લસ કોસ આલ્ફા પ્લસ બીટા. તો આ થઈ ગયું કોસ આલ્ફા કોસ બીટા માઇનસ 1/2 કોસ પ્લસ કોસ, તો શું થશે 2 કોસ કોસ. પહેલાં સરવાળો ભાગ્યા 2, હું આનો સરવાળો કરીશ તો 2 આલ્ફા બાય 2 એટલે આલ્ફા, અને બાદ બાકી કરીશ તો -2 બીટા બાય 2 એટલે માઇનસ બીટા, પણ એક કોસ માઇનસ બીટા એ બીટા જ થશે. તો આ 2 કેન્સલ, કોસ આલ્ફા આ મંડે મળી ગયા 0. સો 50માં આન્સર આવશે તમારો 0, દેટ ઇઝ ઓપ્શન સી. તો આ તો પ્રોબ્લેમ નંબર 50. પ્રોબ્લેમ નંબર 51 જોઈએ. સમીકરણ a⁴x પ્લસ a⁴y બરાબર a દ્વારા વ્યાખ્યાયિત કરેલ વિધેય દ્વારા વ્યાખ્યાયિત વિધેય f(x) નો પ્રદેશ ખાલી જગ્યા છે. અચ્છા, અહીંયા f(x) બરાબર કંઈ આપ્યું નથી, પણ આમાંથી તમે આને એક્સને સૂત્રનો કરતા બનાવો આમાંથી, તો તમને કંઈક f(x) બરાબર મળી શકે. તો આ પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત કર્યું છે, ને આમાં જે f(x) બરાબર જે કંઈ મળશે વાયને સૂત્રનો કરતા બનાવો તો જે કંઈ મળશે એ થયું તમારું f(x). તો આનો તમારે શું શોધવાનું છે? પ્રદેશ. અને તમને ઓપ્શન્સ પણ કંઈ આપ્યા છે કે લેટ અસ સી 0 <= x <= 2, -∞ <= x 0 <= x <= 1, -∞ strictly x strictly 1. આવું પણ કંઈક આપ્યું છે. ઓકે, તો જોઈએ. તો આજે a⁴x પ્લસ a⁴y બરાબર a છે, તો અહીંથી હું કહી શકું a⁴y બરાબર a માઇનસ a⁴x, રાઈટ. તો એનો મતલબ એવો થયો કે y બરાબર log
બેઝ એ માઇનસ એ રેસ ટુ એક્સ. તો જો આ મને મળી ગયું, વાયને હું એફ કહી દઉં તો આ એફ બરાબર શું થઈ ગયું? લોગ એ માઇનસ એ રેસ ટુ એક્સ. તો આ એફ થઈ ગયો. હવે આનો મારે પ્રદેશ જોઈએ છે, તો આનો પ્રદેશ માટે શું થવું જોઈએ? તો કે આ કિંમત જે છે એ માઇનસ એ રેસ ટુ એક્સ એ સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0 હોવી જોઈએ. એનો મતલબ કે એ રેસ ટુ એક્સ સ્ટ્રિક્ટલી લેસ દેન એ. એનો મતલબ કે એક્સ ઇઝ લેસ દેન લોગ એ બેઝ એ, અને લોગ એ બેઝ એ તો શું થાય? 1 થાય. એનો મતલબ કે એક્સ સ્ટ્રિક્ટલી લેસ દેન 1 હોવા જોઈએ. તો એક્સ સ્ટ્રિક્ટલી લેસ દેન 1 ક્યાં સુધી? તો એક્સની જે લોઅર બાઉન્ડ છે, નાના કેટલા હોવા જોઈએ કંઈ ઇન્ફોર્મેશન મળતી નથી, એટલે કે માઇનસ ઇન્ફાઇનાઇટ લેસ દેન એક્સ લેસ દેન 1. 1 નહીં ચાલે, આમાં 1 આવે છે, બરાબર. અને 1 કરતાં નાના હોવા જોઈએ, એટલે કે 0 થી 1ની વચ્ચેની કિંમતો ચાલે, પણ અહીંયા એ છે નહીં. અને આ એમ કહે છે કે 0 એ સ્ટોપ થવાનું છે. નો. સો ધીસ 3 ઓપ્શન્સ આર રોંગ. તો માઇનસ ઇન્ફાઇનાઇટ લેસ દેન એક્સ લેસ દેન 1. તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર હતો, આ 51 હતો. 51મો પ્રશ્ન હતો. 52મો. હવે તમને એક વિધેય આપ્યું છે એફ એક્સ બરાબર મેક્સ, એટલે કે મેક્સિમમ ઓફ 2 માઇનસ એક્સ, 2 પ્લસ એક્સ અને 4 પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે. તો 4 ઓપ્શન્સ આપ્યા છે, કે એમાંથી હું એક ઓપ્શન લખું છું. એફ એક્સ બરાબર તમને આવું આપ્યું છે કે 2 માઇનસ એક્સ, 4 અને 2 પ્લસ એક્સ. ક્યાં? તો કે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 માટે, -2 લેસ દેન એક્સ લેસ દેન 2 માટે, અને એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ -2 માટે. એવા તમને જે બી, સી અને ડી જુદા જુદા રીતના વ્યાખ્યાયિત, આવા 3 ભાગમાં વ્યાખ્યાયિત થાય એવા 4 ઓપ્શન્સ આપ્યા છે. તો એ શું સાચું છે એ જોવાનું છે આપણે. તો આ એક સિમ્પલ વે છે કે તમે આને શું કરવાનું, એક ગ્રાફ બનાવી નાખો અને એના ઉપરથી પણ તમને કદાચ આઈડિયા આવશે. તો ચલો પહેલાં તો એફ એક્સ બરાબર 2 માઇનસ એક્સ, 2 પ્લસ એક્સ અને 4 આ ત્રણેયનો મેક્સિમમ લેવાનો છે. તો ફર્ગેટ અબાઉટ મેક્સિમમ ભૂલી જાઓ. પહેલાં તમે 2 માઇનસ એક્સ, તમે આ વિધેય વિચારો, વાય બરાબર 2 માઇનસ એક્સ, વાય બરાબર 2 પ્લસ એક્સ અને વાય બરાબર 4. આનો ગ્રાફ વિચારીએ આપણે શું થાય છે. તો y બરાબર 2 માઇનસ એક્સ, એક્સ બરાબર 0 લો. આ સ્ટ્રેટ લાઇન છે, આ પણ લાઇન છે અને આ પણ લાઇન છે. તો એક્સ બરાબર 0 તો y બરાબર 2, એટલે અહીંયા મળ્યા મને. અને y બરાબર 0 તો એક્સ બરાબર +2, એટલે આ મળ્યા. એટલે એ લાઇન થઈ મારી આમ કંઈક. હવે y બરાબર 2 પ્લસ એક્સનો ગ્રાફ શું થશે? x0 તો y2, x0 તો y2, એટલે આ હતી તમારી y બરાબર 2 માઇનસ એક્સ. આના માટે x બરાબર 0 તો y2, એટલે આ જ પોઈન્ટ થયું. અને y0 તો x -2, એટલે અહીંયા આવશે. આ -2, આ +2 હતા. તો એ કંઈક આમ થયો ગ્રાફ. આવી લાઈન મળી. આ છે તમારા y બરાબર 2 પ્લસ એક્સ અને આ છે 2. હવે y બરાબર 4, તો દરેક x પાસે y ની કિંમત 4 છે, એટલે 4 ક્યાં કામ હશે? તો આ આમ કંઈક થયું. આ છે તમારા y બરાબર 2 પ્લસ એક્સ, આમ છે કંઈક. હવે મારું વિધેય કેવું છે? મેક્સિમમ. તો આ 3 વિધેયો થયા. પહેલું આ, બીજું એક આ છે ને 3. તો હું અહીંયા સુધી જોઉં, આ પોઈન્ટ સુધી, બરાબર છે. તો શું થાય છે? તો કે આ પોઈન્ટ કયું હશે? પહેલાં તો આ મારે શોધવું જોઈએ. એટલે આનું અને આનો ઉકેલ શોધો. તો આમાં y બરાબર કેટલા છે? 4. y બરાબર 4 મૂકું, y બરાબર 4 મૂકું તો x બરાબર કેટલા મળશે? y બરાબર 4 તો 2 માઇનસ એક્સ, એટલે x બરાબર સામે ગયા એટલે -2, એટલે આ -2 જ છે. એટલે ખરેખર આ ગ્રાફ છે ને કંઈક આમ થવો જોઈતો હતો, આમ, રાઈટ. આ -2 જ છે. તો આ પોઈન્ટ તમારું થયું x -2 ને y 4. તો આ -2 થી આ બાજુના ભાગમાં આ અને આ તો મેક્સિમમ એટલે કયું આવશે? આ ભાગ આવશે ને. અને આ ભાગ એટલે શું છે? તો કે y બરાબર 2 માઇનસ એક્સ. તો આ fxમાં તમારું આ જે ભાગ પડે છે એમાં x તમારા
-2k એના કરતાં નાના હશે તો એના બરાબર ત્યારે તમારે આવશે 2 - x, બરાબર. પછી -2 થી 2 માં જોવા જાવ તો આ ભાગ ઉપર આવે છે, આ બંને નીચે રહી ગયા. એટલે અહીંયા -2 < x < 2 માં જોવા જઈએ એટલે કે સ્ટ્રિક્ટલી અહીંયા કારણ કે -2 અહીંયા ઇન્ક્લુડેડ છે તો ત્યાં 4 છે. અને બાકીના 2 કે 2 કરતાં મોટા માટે તો ત્યાં આ વિધેય મોટું થાય છે. આ એટલે કોણ? 2 + x. તો આ તમારો ઓપ્શન આવવો જોઈએ. તો આ ઓપ્શન ક્યાં આપ્યો છે? આ તમારો ઓપ્શન એ હતો. હવે આ કયો છે? 2 - x 4 અને 2 + x બરાબર છે. તો પણ અહીંયા ઓપ્શન્સ અહીંયા ખોટા છે તમારા, રાઈટ. તો આ પ્રમાણે તમારો જે જવાબ આવશે ડીમાં આપ્યું છે 2 - x x < -2 થી 4 અને યસ < 2. તો આ ઓપ્શન ડી છે, આ છે અને આ તમને આપ્યો છે ઓપ્શન ડી. સો ડી ઇઝ કરેક્ટ આન્સર. ઓપ્શન ડી 52 માં આવશે ડી. સો ડી ઇઝ ધ આન્સર. યસ 53 માં આપ્યું છે તમને 7x - 7 - x બાય 7x + 7 - x નું પ્રતિવિધેય મેળવો. તો ધારો કે હું આને y કહી દઉં છું, આનું પ્રતિવિધેય જોઈએ છે, આને y કહી દઈએ આપણે. તો આ y છે. તો આના બરાબર હું શું લખી શકું? તો કે 7x - 1/7x upon 7x plus 1/7x. એટલે આ થયા તમારા 7x² - 1 બાય 7x² - +1. તો આ છે y તમારે. તો હવે થોડી વાર માટે હું આને t કહી દઉં છું, t - 1/t + 1. જ્યાં t બરાબર શું લીધા મેં? જ્યાં t બરાબર છે 7x². તો અહીંથી આ મને શું મળશે? અને ગુણાકાર કરો તો ty + y ty + y = t - 1. તો આમાંથી હું t ને સૂત્રનો કરતા બનાવું તો t, તો y - 1 બરાબર -1 t આ બાજુ આવે છે -1 - y. તો અહીંથી t બરાબર મને મળ્યા માઇનસ સામાન્ય લઈ લીધા 1 + y ડિવાઈડ બાય y - 1. પણ t બરાબર શું છે? 7x². એટલે આ થઈ ગયા તમારા y + 1/1 - y. અને 7x² એટલે આનો 1/2 પાવર. તો આ થઈ ગયા 7x. તો x બરાબર મને મળ્યા log બેઝ 7 y + 1/1 - y (1/2). પણ લોગમાં 1/2 પાવર આગળ આવી જશે. તો આ x જે મળ્યો મને એ શું મળ્યો મને? f ઇન્વર્સ y. તો હવે હું અહીંયા y ને બદલે x લખી નાખું છું. તો f ઇન્વર્સ x બરાબર શું મળ્યા? 1/2 log x + 1/1 - x. તો આ છે તમારો પ્રોબ્લેમ નંબર હતો 53. અને એમાં ઓપ્શન્સ તમારે મળશે એ 1/2 log બેઝ, યસ અહીંયા log બેઝ 7 છે, રાઈટ. log બેઝ 7 log બેઝ 7 a અને b માં જ આપ્યા છે. c અને d માં તો બેઝમાં e અને 1/2 એટલે c અને d ઓપ્શન રોંગ. 1/2 1 + x upon 1 - x. તો ઓપ્શન એ આ છે તમારો ઓપ્શન એ. યસ 54 55 આ હોમવર્કમાં આપું છું. હવે જોઈએ આપણે 56. પ્રોબ્લેમ નંબર 56. fx તમને આપ્યા છે log બેઝ 5 log બેઝ 6 log બેઝ 8x. આનો પ્રદેશ મેળવો. આનો પ્રદેશ જોઈએ તો આ જે log પહેલું જે વિધેય છે એમાં આ જે ભાગ છે એ શું હોવો જોઈએ? log 6 log 8 બેઝ x. આની કિંમત સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0 હોય તો હું log ઓફ બેઝ 5 ની વાત કરી શકું. પણ મારે તો x એ પહોંચવું છે. તો log બેઝ 6 છે તો આ log
8 બેઝ x ઇઝ ગ્રેટર દેન રેસ ટુ 6 રેસ ટુ 0, બંને બાજુ હું 6 પાવર 6 ની ઘાત લઉં છું, 6 રેસ ટુ ધીસ, તો આ શું મળી જશે, ખાલી આ જ આવશે, અથવા એન્ટીલોગ લીધા એવું પણ જોઈ શકો. તો 6 રેસ ટુ 0 એટલે 1. એનો મતલબ કે log x બેઝ 8 ગ્રેટર દેન 1 હોવા જોઈએ. એનો મતલબ કે x શુડ બી ગ્રેટર દેન 8 રેસ ટુ 1, એટલે કે x ગ્રેટર દેન 8 હોવા જોઈએ. તો x ગ્રેટર દેન 8 56માં ઓપ્શન છે બી. આ તમારો છે ઓપ્શન બી. તો આ તો તમારો પ્રોબ્લેમ નંબર 56. હવે 57, 58, 59, 60, 61 આ બધા તમે કરી શકશો હોમવર્કમાં. હવે આપણે જોઈએ છીએ પ્રોબ્લેમ નંબર 62. પ્રોબ્લેમ નંબર 62. જો f એ આવું કંઈક કહે છે 2fx પ્લસ f ઓફ 1 માઇનસ એક્સ બરાબર એક્સ સ્ક્વેર અને x બિલોંગ્સ ટુ આરનું સમાધાન કરે છે, તો fx બરાબર કેટલા? આનું સમાધાન કરે તો fx બરાબર કેટલા? આવો પ્રશ્ન પૂછ્યો. અચ્છા, હવે f મને ખબર નથી, fxનું સૂત્ર શું છે મને ખ્યાલ નથી, પણ એ આનું સમાધાન કરે છે, તો fx શું હોય એ શોધવું છે. તો આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. હવે આ પ્રત્યેક x માટે સાચું છે, તો હવે હું અહીંયા xને બદલે 1 માઇનસ એક્સ લઉં તો પણ આ સાચું થાય. તો અહીંયા 2 ટાઈમ્સ એક્સને બદલે 1 માઇનસ એક્સ પ્લસ એફ ઓફ 1 માઇનસ એક્સને બદલે 1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સનો સ્ક્વેર. એટલે શું થઈ ગયું? 2 ઓફ એફ ઓફ 1 માઇનસ એક્સ પ્લસ એફ ઓફ 1 1 કેન્સલ એક્સ બરાબર 1 માઇનસ એક્સનો સ્ક્વેર. બરાબર. તો હવે મને આ બે સમીકરણ મળ્યા. એક સમીકરણ આ છે અને બીજું સમીકરણ આ છે, 2fx પ્લસ એફ ઓફ 1 માઇનસ એક્સ. તો હવે આ સમીકરણ 2 છે. હવે સમીકરણ 1ને હું 2 વડે ગુણી નાખું તો આ શું થશે? એટલે મતલબ આમાં fx અને f ઓફ 1 માઇનસ એક્સ બે વસ્તુ છે. આને હું p કહી દઉં અને આને હું q કહી દઉં. એવું વિચારો ને તમે કે fx બરાબર હું p લઈ લઉં અને f ઓફ 1 માઇનસ એક્સ બરાબર હું q લઈ લઉં છું, તો શું થઈ ગયું? આ 2p પ્લસ q બરાબર એક્સ સ્ક્વેર, અને આ જે સમીકરણ છે એ શું બની ગયું? 2q પ્લસ p બરાબર 1 માઇનસ એક્સનો સ્ક્વેર. તો આ બે સમીકરણને ઉકેલવાના છે. કેના માટે? p માટે, કારણ કે આપણે fx જોઈએ છીએ, તો p રહેવા જોઈએ, એટલે q ને દૂર કરવાના છે. એટલે આ સમીકરણ જે છે એને હું કેટલા વડે ગુણીશ? 2 વડે. તો આ થઈ જાય 2q પ્લસ 4p બરાબર 2x સ્ક્વેર. આને 2 વડે ગુણીને મેં અહીંયા લખ્યું. હવે આ બંનેની બાદ બાકી લઈ લઈએ તો આ મને મળી જશે 2q ગયા એટલે માઇનસ 3p બરાબર 1 માઇનસ એક્સ હોલ સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર. એટલે આ શું થઈ ગયું? આનું સાદું રૂપ આપો તો 1 માઇનસ 2x પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર, એટલે 1 માઇનસ 2x પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, એટલે આ થઈ ગયા માઇનસ એક્સ સ્ક્વેર. અને અહીંથી માઇનસ 3p છે, તો આને p બરાબર શું મળશે મને? p બરાબર 1 માઇનસ 2x માઇનસ એક્સ સ્ક્વેર બાય 3 માઇનસ 3. એટલે કે આ આપણા fx છે અને માઇનસ સાઇન અહીંયા ગુણો તો એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 બાય 3. તો આમાં કઈ ઓપ્શન એવો આપેલો છે? 62. પ્રોબ્લેમ નંબર 62, એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 બાય 3, સી ઓપ્શન. તો આ છે તમારો ઓપ્શન નંબર સી. ઓકે, સો આ હતો પ્રોબ્લેમ નંબર 62. હવે 63ની વાત કરીએ. 63, પ્રોબ્લેમ નંબર 63. જો f એ સમીકરણ આમાં પણ આવું જ કંઈક આપ્યું છે, 3fx પ્લસ 2 ટાઈમ્સ એફ ઓફ x પ્લસ 59 બાય x માઇનસ 1 બરાબર 10x પ્લસ 30, જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 1નું સમાધાન કરે તો f ઓફ 7 કેટલા? તો પ્રશ્ન પૂછ્યો છે તમને f ઓફ 7 કેટલા થશે? સો લેટ અસ સી. તો f ઓફ 7 બરાબર કેટલા?
અચ્છા, તો એક કામ કરો ને, આની અંદર જ આ સમીકરણ નંબર 1ની અંદર x બરાબર 7 લો, તો 3 ઓફ એટલે કે x બરાબર હું 7 લઉં છું, તો 3 ઓફ f ઓફ 7 પ્લસ 2 ટાઈમ્સ f ઓફ 7 લઈએ આપણે, એટલે 60 ને 59 છે અહીંયા, અને x બરાબર 7 લઉં એટલે 50 60 ને 66, 66ના છેદમાં 6, 66ના છેદમાં 6 બરાબર 10, એટલે કે 70 ને 3 300, 100 થયા, એટલે આ થયા 3 ઓફ f ઓફ 7 પ્લસ 2 ટાઈમ્સ f ઓફ 11 ઇક્વલ ટુ 100, તો આ 11 આવ્યું. હવે એક કામ કરીએ, હવે આ જ સમીકરણમાં x બરાબર 11 લેતા, આ જ સમીકરણમાં x બરાબર 11 લ્યો, તો આ થઈ ગયો 3 ઓફ f ઓફ 11 પ્લસ 2 ટાઈમ્સ f ઓફ 11 લઈએ, એટલે x 11 વત્તા 59, 60 ને 70, 70ના છેદમાં 10, 70ના છેદમાં 10 એટલે 7 થયા, ઇઝ ઇક્વલ ટુ આ થયા 11 લઉં છું, એટલે 110 વત્તા 30, એટલે આ થયા 140. ઓકે, તો હવે અહીંથી જુઓ f ઓફ 7ને હું ફરીથી આગળની જેમ જ કે f ઓફ 7 બરાબર p કહી દઉં અને f ઓફ 11 બરાબર q કહી દઉં, તો આ સમીકરણ શું મળ્યા મને? 3p પ્લસ 2q બરાબર 110, અને અહીંથી મને મળ્યા 3q પ્લસ 2p બરાબર 140. એટલે આ બંનેને ઉકેલો એટલે તમને pની કિંમત મળશે અને qની મળશે, પણ આપણે pની કિંમતની જરૂર છે, તો અહીંથી આ બંનેને ઉકેલો. આ હું હોમવર્કમાં આપું છું, હવે આને ઉકેલજો અને જે પણ કંઈ કિંમત આવશે એ તમારો આન્સર આવશે. તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 63. યસ, હવે નેક્સ્ટ પ્રોબ્લેમ નંબર છે આપણે 64. જસ્ટ અ સેકન્ડ, કેટલો ટાઈમ થયો, લેટ અસ સી. ટાઈમ ઓલરેડી વધારે થઈ ગયો છે, તો એક કામ કરીએ છીએ, હવે આપણે આગળના પ્રોબ્લેમ્સ જે છે, પ્રોબ્લેમ નંબર 64થી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બાકીના જે હવે છે પ્રોબ્લેમ, હવે બહુ ઓછા પ્રોબ્લેમ રહ્યા છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. સો થેન્ક યુ. વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર.